નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ગુજરાત ભૂગોળ સાથે સંબંધિત એક ટોપિકની ચર્ચા કરવી છે અને એ ટોપિક છે સુરખાબ નગર, એટલે કે ફ્લેમિંગો જે જગ્યાએ વસે છે, સુરખાબ જે જગ્યાએ વસે છે એવો એક વિસ્તાર કચ્છની રણની અંદર આવેલો જે વિસ્તાર છે એની આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા પાછળનું જે મુખ્ય બાબત છે કે આપણે આજે શું કામ આ મુદ્દાને, આ કોન્સેપ્ટને ચર્ચાની અંદર લીધું છે, એની પાછળની એક બાબત છે કે એ સુરખાબને સુરક્ષિત કરવા માટે, આરક્ષિત કરવા માટે સરકાર દ્વારા જે અભયારણ્ય બનાવવામાં આવેલું છે એ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. એટલે પરીક્ષાની અંદર અવારનવાર પ્રશ્નો એના તો નીકળતા જ હોય છે, પણ એની સિવાય જીપીએસસી, એટીડીઓ, એની સિવાય જે બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ આવતી હોય, પીએસઆઈની એક્ઝામ આવતી હોય છે, તો આ બધી પરીક્ષાઓમાં સુરખાબને જો ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવા હોય ગવર્મેન્ટ એક્ઝામની અંદર તો કઈ કઈ રીતે નીકળી શકે, તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે આ કોન્સેપ્ટ છે એને જે પસંદ કરેલો છે. બીજું પસંદ કરવા પાછળનું કારણ એ પણ છે કે ગુજરાતની ભૂગોળ સાથે સંબંધિત એવા જેટલા પણ ટોપિક આપણે ભણતા હોઈએ છીએ, જેમ કે તમારે ગુજરાત ભૂગોળ ભણવું હોય તો ગુજરાતના ડુંગર સંપત્તિ ભણતા હોઈએ, જે ગુજરાત છે એનો દરિયા કિનારાનો વિસ્તાર ભણતા હોઈએ, ગુજરાતના ડુંગરો, ગુજરાતનો જે રણ પ્રદેશ છે એને આપણે ભણતા હોઈએ, ગુજરાતનું નદી તંત્ર છે એને ભણતા હોઈએ. તો એ રીતે જેટલા પણ ભાગ પડે છે એમાં બે જે ભાગ છે એ બે ભાગ સાથે સુરખાબ એટલે કે સુરખાબ નગર છે એ સંબંધિત છે. સૌથી પહેલું જે છે એ છે રણ પ્રદેશ. ગુજરાતની અંદર દરિયા કિનારો અને રણ પ્રદેશ નામનો એક ભૂમિનો જે આખો ભાગ ડેવલપ થયેલો છે, ભૂપૃષ્ઠનો જે વિસ્તાર આવેલો છે, તો એ રણ પ્રદેશમાંથી અવારનવાર ક્વેશ્ચનો છે એ એક્ઝામની અંદર આવતા હોય છે. હવે રણ પ્રદેશને મારે જો તમને ભણાવવું હોય, સંપૂર્ણ રણ પ્રદેશ ભણવું હોય તો એને આપણે શું કરતા હોઈએ કે ટોપિક વાઇઝ વેચી દેતા હોય છે, એટલે કે એને વિભાજિત કરતા હોય છે. એક જે આખું કોન્સેપ્ટ છે એની અંદર અલગ અલગ 7 થી 8 પોઈન્ટ છે મારે તમને ભણાવવા પડે તો એક આખું રણ પ્રદેશ છે એ કમ્પ્લીટ થાય. તમને એક્ઝામ્પલ આપું, જે તમારી સામે મારે મૂકવાના એક્ઝામ્પલ છે કે તમારે રણ પ્રદેશ ભણવું હોય તો શું શું તમે ભણી શકો. સૌથી પહેલી બાબત છે કે રણ પ્રદેશના ક્ષેત્રફળ સાથે સંબંધિત મુદ્દાઓ છે એ તમારે સમજવા જોઈએ. તમને એક્ઝામની અંદર જે આંકડાકીય માહિતી પૂછે છે, જે સ્ટેટિસ્ટિક આપણને પૂછવામાં આવે છે, કઈ રીતે સ્ટેટિસ્ટિક પૂછે તો ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,024, કચ્છનું ટોટલ જે ક્ષેત્રફળ છે એ 45,652 અને એમાં કચ્છની અંદર જે જિલ્લો, આખો કચ્છ જિલ્લો આવેલો છે એ જિલ્લામાં રણ પ્રદેશ કેટલા ભાગમાં ફેલાયેલું છે તો આપણે કહીએ 27,200 ચોરસ કિલોમીટર. તો હવે એટલા જ માહિતીથી એ અટકતા નથી. એ શું કરશે તો કે કચ્છનું નાનું રણ છે એનું ક્ષેત્રફળ કેટલું છે, કચ્છના મોટા રણનું ક્ષેત્રફળ કેટલું છે, એટલે વિભાજન થયું ત્યાં વળી પાછું. પછી એનાથી પણ જો આગળ વધવું હોય તો એ ટકાવારી આંકડા તમને પૂછે કે ગુજરાતના ટોટલ ક્ષેત્રફળની અંદર કચ્છનું રણ છે એ કેટલા ટકા ક્ષેત્રફળ ધરાવે છે, કેટલો ભૂમિ ભાગ રોકે છે. તો આવા ક્વેશ્ચન એ પૂછે તો મારે તમને એ મુદ્દાઓ ભણાવવા પડે. બીજી વસ્તુ એ ભણાવવી પડે કે કચ્છનું નાનું અને મોટું રણ છે એ નિર્માણ કેવી રીતે પામ્યું, એટલે કે જે આખો મરુસ્થળ છે, આપણે રણ પ્રદેશને મરુસ્થળ તરીકે ઓળખતા હોઈએ, મરુભૂમિ તરીકે ઓળખતા હોઈએ, બિન ઉપજાઉ ભાગ હોય એટલા માટે, તો એ નિર્માણ કેવી રીતે થયું, તો એ નિર્માણ પ્રક્રિયા બંને રણની ભણવી પડે. અને એ નિર્માણ પ્રક્રિયા સાથે જ સંબંધિત એક કોન્સેપ્ટ છે જેને આપણે અલ્હાબંધની ઘટના કહેતા હોઈએ. એ જ રીતે આગળ તમારે બન્ની પ્રદેશ નામનો વિસ્તાર આવેલો છે કચ્છના રણમાં, એ ભણવો પડે. છારી ઢંઢ નામનો એક જળ પ્લાવિત વિસ્તાર આવેલો છે જેને આપણે આદ્રભૂમિ તરીકે ઓળખતા હોઈએ. તો આદ્રભૂમિ શું છે એ આપણે ભણવું પડે. અને રણોત્સવ છે આપણે ભણતા હોઈએ ને સાથે સાથે જે આપણે ભણતા હોઈએ કચ્છના રણની અંદર મિત્રો એ ટોપિક છે સુરખાબનગર, એટલે કે ગુજરાતના ભૂપૃષ્ઠનો જે એક ભાગ છે રણ પ્રદેશ એમાં છુપાયેલો એક ટોપિક છે જેને આપણે સુરખાબનગર તરીકે ઓળખતા હોઈએ. બીજો જે ટોપિક છે આપણો ગુજરાત જીઓગ્રાફી અંતર્ગત આવતો હોય એ ટોપિક કયો છે તો કે ગુજરાતની વન્યજીવ સંપત્તિ. અને મિત્રો વન્યજીવ સંપત્તિ હોય એને કહેવાય પરિસર તંત્ર. પરિસર તંત્રની દ્રષ્ટિએ ગુજરાતમાં કેટલા પ્રકારના તમને પ્રાણી અને પક્ષી અથવા વન્યજીવ જોવા મળે, તમે એમ કહી શકો કે 4 પ્રકારના જોવા મળે છે. અને 4 પ્રકારમાં સમાવેશ કોનો કોનો થાય છે તમારે યાદ રાખવા માટે સૂત્ર યાદ રાખવાનું, મ સ પ સ. આ મસ પસનો મતલબ શું થાય, મનો મતલબ થશે મત્સ્ય સંપત્તિ, અથવા તમે એમ કહી શકો મત્સ્ય પ્રકારનો જે વર્ગ છે મત્સ્ય વર્ગ. એક તમે કહી શકો સસ્તન, કે જે બચ્ચાઓને જન્મ આપતા હોય, સસ્તન પ્રકારનો જે વર્ગ છે. એક પ્રકાર છે પક્ષી વર્ગ, બરાબર છે. અને એક પ્રકાર છે જેને આપણે સરીસૃપ કહેતા હોય, જે ઢસડાઈને એ તમને જોવા મળતા હોય એવા, જેમાં સાપ ને એ બધી વસ્તુનો સમાવેશ થતો હોય. તો હવે જીપીએસસી જો એક્ઝામ લેતી હોય છે તો એની અંદર એ સ્ટેટિસ્ટિક પૂછે, એટલે કે આંકડાઓ પૂછે. તો તમને એમ કહી શકે કે ભાઈ ભારતની ટોટલ મત્સ્ય સંપત્તિ છે એના અંતર્ગત ગુજરાતમાં કેટલી મત્સ્ય સંપત્તિ છે, તમે આન્સર આપી શકો કે એ 24% મત્સ્ય સંપત્તિ ગુજરાત ધરાવે છે. અલગ અલગ પ્રકારની માછલી ધરાવે છે. જે તમે જળચર પ્રાણી સંપત્તિ વાંચતા હો છો ત્યારે પણ યાદ રાખતા હો છો, કાલુ માછલી જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, નર્મદા નદીની અંદર હિલ્સા માછલી છે એ વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. એ જ રીતે પિરોટન ટાપુ સમૂહ જે આવેલો છે જામનગરની અંદર, ત્યાં પર્લ ફિશ આવેલી છે.
ડોલ્ફિન માછલી આવેલી છે, વેરાવળનો વિસ્તાર તમે જાઓ શાર્ક માછલી તમને જોવા મળશે. તો અલગ અલગ પ્રકારની જે જળચર પ્રાણી સંપત્તિ છે એ ભારતના ટોટલ ટકાવારી ક્ષેત્રફળની જે ટોટલ ટકાવારી જે ધરાવે છે મત્સ્ય સંપત્તિ એમાં 24% જેટલું ગુજરાત ધરાવે છે. આવા ડેટા જે છે એ આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે. એ જ રીતે સસ્તન તમને પૂછે તો 18% છે, પક્ષી પૂછે તો 37% છે, અને તમને જ્યારે સરીસૃપ પૂછે તો 25% છે. એટલે મિત્રો તમે જુઓ કે આ મત્સ્યપશ એટલે કે મત્સ્ય, સસ્તન, પક્ષી અને સરીસૃપની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી વધારે શું જોવા મળશે તો કે પક્ષીઓ તમને જોવા મળશે. ભારતની અંદર અલગ અલગ જે સ્ટેટ આવેલા છે એમાં જેટલી પણ પક્ષી સંપત્તિ છે એના 37% ભાગ છે એક તમને ગુજરાતની અંદર જોવા મળશે. અને જે સુરખાબ છે એ શું છે? એક પક્ષી છે, પણ કેવું પક્ષી છે? એને આપણે યાયાવર પક્ષી કહેતા હોઈએ. યાયાવરનો સીધો મતલબ શું થાય કે એ વિદેશી પક્ષી છે અને કોઈ પણ અલગ દેશની અંદરથી અમુક સમયગાળા માટે ગુજરાતની અંદર આવતા હોય છે. અને ગુજરાતમાં પણ કઈ જગ્યાએ એક્ઝેક્ટ આ સુરખાબ આવે છે તો આપણે કહી શકીએ કે કચ્છના મોટા રણની અંદર છે સુરખાબ ઉડીને આવતું હોય છે. ડિસેમ્બર, જાન્યુઆરી એટલે કે શિયાળાના અમુક સમય માટે છે એ પોતે અહીંયા આશરો લેવા આવતું હોય છે, એનું ઘર બનાવતું હોય છે. અને એટલા માટે પરીક્ષાની દ્રષ્ટિએ આપણી માટે સુરખાબ છે એ ખૂબ જ મહત્વનો ટોપિક થઈ શકે. એટલે તમે સમજી શકો કે રણ પ્રદેશ અને વન્યજીવ સંપત્તિ બંને સાથે સંબંધિત છે એટલા માટે પૂછાય છે. અને સૌથી મોટું અભયારણ્ય છે. સૌથી મોટું એટલે ગુજરાતનું જેટલા પણ અભયારણ્ય આવેલા છે, હવે આપણે ગુજરાતની અંદર પક્ષીઓ માટેના અભયારણ્યો છે અને પ્રાણીઓ માટેના પણ અભયારણ્યો છે, પણ ક્ષેત્રફળની દ્રષ્ટિએ જ્યારે વાત કરવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટું 7506.02 ચોરસ કિલોમીટર એરિયા જેટલું તમને શું જોવા મળશે તો એક સુરખાબ માટેનું અભયારણ્ય જોવા મળશે. તો આ સુરખાબના આપણે અમુક ફેક્ટ્સ જોવા છે, ખૂબ જ ઝડપથી જોઈએ અને તમને ફટાફટ મજા પણ આવશે. સૌથી પહેલી વસ્તુ કે સુરખાબ છે એને સ્થાનિક લોકો છે કયા નામથી ઓળખતા હોય છે તો આપણે કહેતા હોઈએ કે સ્થાનિક લોકો એટલે સ્થાનિક એટલે ક્યાંના લોકો થશે? કચ્છના લોકો થશે. એને હંજના નામથી ઓળખે છે. હંસ શબ્દ નથી યુઝ કરતો હું, હંજ આવો શબ્દ યુઝ કરું છું. ઇંગ્લિશમાં એને ફ્લેમિંગો તરીકે ઓળખવામાં આવતું હશે. એની પછી જોઈએ કે કચ્છની અંદર જેટલા પણ શાસકો થઈ ગયા, જે રાજવીઓ થઈ ગયા, એમાં લાખા ફુલાણીના નામ ઉપરથી આ જે પક્ષી છે સુરખાબ, જે એને આપણે હંજ તરીકે સ્થાનિક લોકો ઓળખે છે, અને સ્થાનિક લોકોએ બીજું પણ નામ આપેલું અને નામ શું છે? લાખેજાના નામ ઉપરથી પણ ઓળખવામાં આવે છે. એટલે જો ક્વેશ્ચન થોડુંક ટ્વિસ્ટ થાય સુરખાબ બાબતે તો તમારે યાદ રાખવાનું કે એ લાખેજા નામનું જો પક્ષી છે એ કોઈ હોય તો એ કઈ છે? એ સુરખાબની વાત કરવામાં આવે છે. બીજી વસ્તુ જુઓ કે આ વિસ્તાર તમને અહીંયા જે પશ્ચિમનો ભાગ જોવા મળશે, પશ્ચિમથી છેક શરૂ કરતા પૂર્વ સુધીનો જે ભાગ છે એ ભાગની અંદર કચ્છનું મોટું રણ છે એ ફેલાયેલું હોય એવું જોવા મળશે. ત્યારે આપણે કચ્છના મોટા રણ, કચ્છના નાના રણ અને કચ્છના રણ વિશે કોઈ ચર્ચા કરતા નથી. આપણે માત્ર ને માત્ર ચર્ચા છે એ કરવાની છે સુરખાબની. એ સુરખાબની વસાહત તમને આ વિસ્તારની અંદર જોવા મળશે. અહીંયા અમુક એવો જે ઉપસી ગયેલો જમીનનો ભાગ આવેલો છે જેને આપણે બેટ તરીકે ઓળખતા હોઈએ, એ જગ્યાને સુરખાબ છે એ વધારે પસંદ કરે છે. અને એટલા માટે જે બીએસએફના જવાનો છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સના, એમને અંડા બેટ આવા નામથી ઓળખે છે. તો કદાચ એક્ઝામની અંદર એવો પણ ફેક્ટ્સ પૂછાઈ જાય કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના જવાનો છે એ સુરખાબ નગરને અથવા કે સુરખાબની જે વસાહત છે એને કયા નામથી ઓળખે છે? એને અંડા બેટના નામથી ઓળખે છે. અને જો આને હંજ તરીકે ઓળખવામાં આવતું હોય મિત્રો તો એની જે વસાહત છે એને શું કહેવામાં આવે? એને હંજ બેટના નામથી ઓળખવામાં આવે છે. આગળ જતા એ નામ છે ફ્લેમિંગો સિટી થાય છે, સુરખાબ નગર થાય છે. અને ક્યારે થાય છે એની પણ આપણે ચર્ચા છે નેક્સ્ટ સ્લાઇડની અંદર કરવામાં આવશે. હવે સુરખાબ છે એ આ જ વિસ્તારને શું કામ પસંદ કરે છે? આ એક પ્રશ્ન છે. તો સુરખાબ જે પસંદ કરે છે એનું બે મુખ્ય રીઝન છે. એક તો ખોરાકની ઉપલબ્ધતા, અને બીજી વસ્તુ છે કે જ્યારે એ કચ્છના દરિયાનું પાણી અથવા જે આખો કાદવ કીચડવાળો વિસ્તાર કચ્છના રણનો બનશે તો એમાં માનવીય જે કોઈ પ્રવૃત્તિઓ છે એ થઈ શકશે નહીં. કોઈ પણ પ્રકારના પ્રાણીઓ છે એ ત્યાં સુધી જઈ શકશે નહીં. એટલે એ પોતાના ઈંડાનું સેવન કરી શકશે. નિર્જન વિસ્તાર આવેલો છે કચ્છનો રણ, માણસ જવાનો નથી, એને કોઈ ખતરો નથી, પરેશાની નથી, એટલે એ આખા વિસ્તારને પસંદ કરે છે. બીજી વસ્તુ શું છે કે ખોરાકની ઉપલબ્ધતા છે. હવે જુઓ કે આ કચ્છનું મોટું રણ છે એ બનેલું છે શેનું? તો કે ક્ષારથી બનેલું છે, ખારાસરીથી બનેલું છે. એ પણ કચ્છના રણના નિર્માણ પ્રક્રિયા સાથે જોડાયેલો કોન્સેપ્ટ છે. એટલે દરિયાનું પાણી તો હંમેશા ખારું હોય. હવે ચોમાસા દરમિયાન એમાં જે વરસાદનું પાણી જે ભેગું થાય, મધ્યધારની અંદર આવેલી નદીઓનું પાણી ભેગું થાય, એટલે મીઠું અને ખારું જે પાણી ભેગું થાય છે એટલે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાઓ ત્યાં જન્મે છે. એટલા માટે એને ખોરાકની ઉપલબ્ધતા છે એ સરળતાથી મળી રહે છે. એક્ઝામની અંદર જે તમારી માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એ શું છે કે સુરખાબ નગર જે અહીંયા આવેલું છે કચ્છનું મોટું રણ,
એ આ સુરખાબ એટલે કે ફ્લેમિંગો નામના પક્ષી માટેનું સૌથી મોટું વિશ્વની અંદરનું પ્રજનન સ્થળ છે. પ્રજનન સ્થળનો મતલબ શું થશે કે એ પોતાના ઈંડાનું અહીંયા સેવન કરશે. એ રેતીના ઢુવાઓ બનાવશે 3-3 મીટર ઉપરના ક્ષારીય જમીનની અંદર અને એમાં ખાડો ગાળી અને પોતાના ઈંડાનું સેવન કરશે. કયા સમયગાળા દરમિયાન? ડિસેમ્બર જાન્યુઆરી એટલે કે શિયાળાના સમયગાળા દરમિયાન વસાહત પણ બનાવશે આજુબાજુનો જે કાદવ કીચડવાળો વિસ્તાર છે ત્યાં, અને પોતાના ઈંડાનું સેવન પણ કરશે. એટલે કે તમને એક્ઝામની અંદર આ આઈએમપી પ્રશ્ન બને કે સુરખાબ માટે પ્રજનન સ્થળ વિશ્વની અંદર નીચેનામાંથી કયું સ્થળ ને? ત્યારે જવાબ આવે છે મિત્રો કચ્છનું રણ. જો એનાથી પણ ડીપમાં પ્રશ્ન પૂછે તો કચ્છનું મોટું રણ. એટલે કે આ એક પ્રકારે તમને વન્યજીવ સંપત્તિ સાથે પણ જોડાયેલી બાબત જોવા મળશે. તો અહીંયા આપણે સુરખાબ માટેના જે ફેક્ટ્સ જોયા એમાં એક હંજ છે, રાલાખેજા નામ છે, ફ્લેમિંગો છે, પ્રજનન સ્થળ છે અને અંડાબેટની વાત કરી. હવે જ્યારે સરકાર ઉપર જ્યારે કોઈ પણ પ્રાણી છે અથવા કોઈ પણ પક્ષી છે એ પોતે લુપ્ત થવાના આરે હોય અથવા એને કોઈ પણ એવો ખતરો હોય, એ ભયના આરે જીવતા હોય અને આપણે એનું રક્ષણ કરવું એ આપણી એક ફરજ છે, તો સરકાર છે એના રક્ષણ અર્થે શું કરી શકે? તો કે એક તો જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવી શકે, બીજું તો કે એ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી શકે, અને ત્રીજો ઓપ્શન શું છે? તો કે એ અભયારણ્ય બનાવી શકે. તો ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે સુરખાબને સુરક્ષિત કરવા માટે, પ્રોટેક્ટ કરવા માટે એ કઈ જગ્યાએ બનાવવામાં આવેલું છે? આ વિસ્તારની અંદર બનાવવામાં આવેલું છે. તો એને આપણે સુરખાબ નગર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એટલી વસ્તુ તમારી ક્લિયર થઈ હશે. હવે અમુક જે ફેક્ટ્સ છે એને આપણે જોઈ લઈએ કે કચ્છના જેટલા પણ રાજવીઓ થઈ ગયા એમણે પણ આ સુરખાબ ઉપર વિશેષ ધ્યાન આપેલું હતું. એમાંના જે રાજવી છે મહારાવ ખેંગારજી, જ્યારે આપણે કંડલા બંદરની વાત કરતા હોઈએ તો એમાં પણ આમનું જ નામ આવશે કે કંડલા બંદરનો વિકાસ કયા રાજવીએ, કયા શાસકે કરેલો, તો એ મહારાવ ખેંગારજીની જ વાત કરતા હોય, મહારાવ ખેંગારજી ત્રીજા. તો એમણે જ્યારે 1892ની અંદર અને આજે સુરખાબ છે એમાં વિશેષ નોંધ લીધી. બરાબર, જે હંજ બેટ આવેલો, જે અલગ અલગ જે વિસ્તાર આવેલા છે કાદવ કિચનની અંદર, ત્યાં જે સુરખાબ નામના જે પક્ષીઓ આવે છે એના પર વિશેષ નોંધ લીધી. અને એ નોંધ લેતા જે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે એના પક્ષીવિદો છે એ આવે છે, જેમાંના એક ભારતના સૌથી મોટા પક્ષીવિદ છે સલીમ અલી, એનું નામ પણ આપણે વાંચતા હોઈએ છીએ, એક્ઝામની અંદર પૂછાય પણ છે, એના અભયારણ્ય એના નામ ઉપરથી જે આવેલા છે એ. તો એ પણ મુલાકાત લે છે, એ પણ ઘણો સમય હંજ બેટની અંદર વિતાવે છે, એમના જે નેચર છે એને સમજે છે. એટલે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પક્ષીવિદો છે એ હંજબેટ વિશેની માહિતીઓ પોતાના મેગેઝિનની અંદર છાપે છે. મેગેઝિનની અંદર છાપે છે એટલે વિશ્વ લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે આની નોંધ લેવાય છે કે ભાઈ આવો એક વિસ્તાર આવેલો છે, મરુભૂમિ વિસ્તાર આવેલો છે, કાદવ કીચડ વાળો વિસ્તાર આવેલો છે કે ત્યાં હજારો કિલોમીટર ઉડી અને પક્ષીઓ આવીને વસાહત બનાવી છે. તો એવી આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે હંજબેટની માહિતી પહોંચે છે એટલે ઓક્સફર્ડ યુનિવર્સિટી જે પ્રેસ છે, પોતાનું પ્રેસ, એમાં એક પુસ્તક છાપે છે અને એને નામ આપવામાં આવે છે બર્ડ્સ ઓફ કચ્છ, કચ્છના પક્ષીઓ કરીને. એટલે તમને એક્ઝામમાં આવું પણ પૂછાઈ શકે કે બર્ડ્સ ઓફ કચ્છ છે એ નામનું પુસ્તક કોણ લખે છે? ઓક્સફર્ડ યુનિવર્સિટી લખે છે. એનાથી પણ વિશેષ એક મુદ્દો છે કે 1935ની અંદર પ્રિન્સ ઓફ વેલ્સ જે મુંબઈની અંદર કાર્યરત છે, તમારે દરેક લોકોએ કોમેન્ટ કરીને કહેવાનું છે કે હાલમાં આ પ્રિન્સ ઓફ વેલ્સ છે એ કયા નામથી ઓળખાય છે અને એના વિશે તમે બીજું શું જાણો છો? તો એ પ્રિન્સ ઓફ વેલ્સ છે એના ક્યુરેટર, ઘણીવાર ભરતીઓ બહાર પડતી હોય છે ક્યુરેટરની, તો એ ક્યુરેટર છે એનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે, ચાર્લ્સ મેકન. એ ચાર્લ્સ મેકન જ્યારે કચ્છની યાત્રાએ આવે છે, એ સમયે હંજબેટની મુલાકાત લે છે, ત્યારે એ પોતે આ વિસ્તારને એક શબ્દ આપે છે. શબ્દ કયો છે? એ છે ફ્લેમિંગો સિટી. હાલમાં જ્યારે પણ ગુજરાત ભૂગોળ ભણતા હો, ન્યૂઝપેપર વાંચતા હો, ત્યારે શબ્દ જે આવે છે એ શબ્દ આવે છે ફ્લેમિંગો સિટી. અત્યારે સુરખાબ નગર અને ફ્લેમિંગો સિટી, અત્યારે હંજબેટ પણ બોલાતું નથી, અંડાબેટ પણ બોલાતું નથી. એટલે આ જે ફેક્ટ્સ છે એક્ઝામની અંદર આવી શકે કે ફ્લેમિંગો સિટી આવું નામ છે એ કયા વ્યક્તિ આપે છે? તો ચાર્લ્સ મેકન. આ તમારે નામ યાદ રાખવાનું છે. ક્યાં? 1935 અને પ્રિન્સ ઓફ વેલ્સ, એના વિશે મેં તમને માહિતી કહેલી છે. હવે બીજી વસ્તુ કે જો સાહિત્યની દ્રષ્ટિએ થોડીક બાબતની અંદર આપણે આગળ વધીએ તો સુરખાબ નામની એક નવલકથા પણ લખવામાં આવેલી છે અને એ નવલકથા છે એ ચંદ્રકાંત બક્ષી દ્વારા લખવામાં આવેલી છે. તો આવા ફેક્ટ્સ એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો આ બધા જ મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ પણ એવા સારા કોન્સેપ્ટ સાથે વળી પાછા મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.